નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બેન્કિંગ શેર્સે સુધાર્યો માર્કેટના સેન્ટિમેન્ટ. નિફ્ટી નીચલા સ્તરેથી 100 પોઈન્ટથી વધારે સુધરીને 25,750ને પાર બંધ. બેંક નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઉછાળો સાથે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ રહ્યું આઉટ પરફોર્મન્સ. આજે સરકારી બેંક અને રિયલ્ટી ઇન્ડેક્સમાં સારી ખરીદારી. બંને ઇન્ડેક્સમાં 2 થી 2.25% જોવા મળ્યો ઉછાળો. સાથે જ એનબીએફસી, મેટલ્સ અને ફાર્મા શેર્સમાં પણ રહી સારી ખરીદારી, પરંતુ આઈટી શેર્સમાં જોવા મળ્યું દબાણ. સુપ્રીમ કોર્ટથી વોડાફોન આઈડિયાને મળી મોટી રાહત. કોર્ટે કંપનીને લઈને આપેલા છેલ્લા આદેશમાં કર્યા ફેરફાર. આખા એજીઆરના વ્યાજ અને પેનલ્ટી પર સરકારને નિર્ણય લેવાનો આપ્યો અધિકાર. શેરમાં જોવા મળ્યો 9.25% ઉછાળો. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસ પર ડિફેન્સ અને ફર્ટિલાઇઝર સેક્ટર માટે થઈ શકે છે મોટી જાહેરાત. ડિફેન્સ અને ફર્ટિલાઇઝર કંપનીઓની રશિયન કંપનીઓ સાથે એમઓયુની સંભાવના. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. અને પરિણામની દ્રષ્ટિએ આવતીકાલે મોટો દિવસ. એસબીઆઈ, એમએનએમ અને ઇન્ડિગો સહિત નિફ્ટીની 5 કંપનીઓના પરિણામ આવતીકાલે. 7% ઘટી શકે છે એસબીઆઈનો નફો અને સાથે જ એનઆઈએમમાં પણ દબાણ શક્ય. સાથે વાયદાથી 5 કંપનીઓના પરિણામ ઉપર પણ રહેશે બજારની નજર. ત્યારે જ આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજનું ક્લોઝિંગ જે છે ફ્લેટ નોટ ઉપર થતું જોવા મળ્યું છે અને આપણે જો જોઈએ તો સેન્સેક્સની વાત કરીએ તો 0.05% એટલે કે લગભગ 39 પોઈન્ટની મજબૂતી સાથે લીલા નિશાનમાં 83,978 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ 41 પોઈન્ટની મજબૂતી બની. ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ રહેતું દેખાયું. 0.16%ના મજબૂતી સાથે 25,763 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે જોઈ શકીએ છીએ. મિડ કેપની વાત કરીએ તો 0.77%ની મજબૂતી મિડ કેપની અંદર બની અને 60,287 પર મિડ કેપનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 0.5% કરતાં વધારેની મજબૂતી. પ્રિસાઇઝલી 0.56%ની મજબૂતી સાથે 58,101 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 1,617 શેર્સ લીલા નિશાનમાં બંધ થયા છે. 1,292 શેર્સ લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટીના વધનારા શેર્સ પર નજર કરી લઈએ. શ્રીરામ ફાઇનાન્સ 6.35%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર સ્ટોક બન્યો છે. ત્યારબાદ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ 2.79%ની મજબૂતી અહીંયા આગળથી આવી છે. અપોલો હોસ્પિટલમાં 1.87%ની મજબૂતી અને એમએનએમમાં 1.77%ની મજબૂતી જોઈ શકાય છે. ત્યારબાદ ટાટા મોટર્સ પ્રાઇવેટ વ્હીકલ 1.71% મજબૂત. ઇટર્નલ 1.2%. એસબીઆઈ અને ઇન્ટરગ્લોબ પણ 2.25% મજબૂત થયા છે. ઘટનારા સ્ટોક ઉપર નજર કરી લઈએ. મારુતિ સુઝુકી આજનો ટોપ લૂઝર કાઉન્ટર 3.31%ના દબાણ સાથે. આઈટીસી 1.5%નું દબાણ. ટીસીએસ 1.25%ની આસપાસનું દબાણ. એલએનટીમાં પણ 1.25%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, બીએલ, ટાઇટન અને અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો અહીંયા પણ 0.5% થી 1%ની આસપાસના દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજે આપણે જોઈએ તો ફ્લેટિશ કહી શકીએ ક્લોઝિંગ આપણે આવતું જોઈ શક્યા છે. હલકી મજબૂતી પણ 25,763 પર નિફ્ટીનું ક્લોઝિંગ છે. સૌથી પહેલાં નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ કઈ તરફનો મૂવ અને કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ. એન્ડ અત્યારે આ લેવલ પર નિફ્ટીની વાત કરીએ, આજના દિવસમાં નિફ્ટીમાં જોવા જઈએ તો આપણને એક મ્યુટેડ ક્લોઝિંગ જોવા મળ્યું છે 25,763ની અરાઉન્ડ. અને આગળના દિવસોમાં સ્ટ્રેટેજીની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર જે વ્યૂ જોવા મળી રહ્યો છે નેગેટિવ સાઇડનો છે. નો ડાઉટ આજના દિવસમાં 41 પોઈન્ટનો ઉછાળો આપણને જોવા જરૂરથી મળ્યો છે થેન્ક્સ ટુ પ્રાઇવેટ બેંક એન્ડ પીએસયુ બેંક. પણ ઓવરઓલ જે અત્યારે સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે માર્કેટનું એ નેગેટિવ સાઇડનું છે. મને એવું લાગે છે કે 25,700ના નીચેનું ક્લોઝિંગ આપણને આવનારા 1-2 દિવસમાં જોવા મળી શકે છે અને એના બેઝ પર આપણને 25,500 સુધીના લેવલ નિફ્ટીમાં આવતા જોવા મળી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે હાલ પૂરતો.
ઉપલા મથાળે જે રેઝિસ્ટન્સ અત્યારે આ લેવલ પર આપણને આવતું જોવા મળી રહ્યું છે જે 26,100નું લો લેવલ 25,700 બ્રેક કરે તો 25,500 સુધીના લેવલ આપણને નિફ્ટીમાં આવતા જોવા મળી શકે અને સેમ ગોઝ ફોર બેંક નિફ્ટી એઝ વેલ. આજે 58,100ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે, 300 પોઈન્ટ ઉપરનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. ઉપરમાં 58,500નું રેઝિસ્ટન્સ છે અને લો લેવલ પર જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે, મને લાગે છે કે નીચે 57,500 સુધીના પણ લેવલ બેંક નિફ્ટી આપણને બતાવી શકે. એટલે બંને ઇન્ડેક્સમાં જે વ્યૂ છે અત્યારે કોઈ પણ ઉછાળો આવે તો ઉછાળે વેચાણ કરીને જ ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ઉછાળે વેચીને ચાલવાની કુનાલજીની અહીંયા આગળથી સલાહ બની રહી છે. જો અહીંયા આગળથી નિફ્ટીની આપણે વાત કરીએ તો વેચીને ચાલવાની સલાહ 25,500 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 24,100નો સ્ટોપલોસને ધ્યાને રાખીને તમે નિફ્ટીમાં સેલ કરીને ચાલી શકો છો. તો આ વ્યૂ નિફ્ટી ઉપર બની રહ્યો છે કુનાલ પરારજીનો. અને હવે આપણે નજર કરી લઈએ બેંક નિફ્ટીમાં તમારે શું કરવું જોઈએ. તો સેલ એન્ડ પ્રાઇસની જે સલાહ અહીંયા પણ મળતી દેખાઈ રહી છે અને બેંક નિફ્ટી માટે જે ટાર્ગેટ બની શકે છે 57,500 સુધીના અને 58,500નો તમારે સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો સેલ એન્ડ રાઇઝ નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે. ત્યારે જ આપણે ખાસ કરીને જે રીતે કુનાલ પરારજીની નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી જાણી લીધી છે, એ જ રીતે હવે આપણે અન્ય નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી પણ જાણી લઈએ. શરૂઆત કરીએ એસએસટી ફાઇનાન્સના વિરલ છેડાની સલાહથી. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. બાઇંગ લેવલ 25,740નું ધ્યાને રાખો. ટાર્ગેટ 25,850થી 25,950ના બની શકે છે. સ્ટોપલોસ 25,640નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી. ત્યારે જ નજર કરીએ મિરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,775ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,000નો. સ્ટોપલોસ 25,690નો રાખવાની સલાહ સોમિલ મહેતા તરફથી. તો આ નિફ્ટીમાં કેવી રણનીતિ અપનાવવી જોઈએ એની આપણે અહીં આગળથી ચર્ચા કરી અને હવે આપણે કુનાલજી સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. કુનાલજી, આજે આપણે ખાસ કરીને જે ચર્ચાની શરૂઆત ઓટો સેક્ટરથી કરીએ. મારુતિ સુઝુકીનું કાઉન્ટર જે રીતનું આપણને દેખાયું છે આજે ટોપ લૂઝર રહ્યું છે. 3.31%નું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. ઓટો વેચાણના આંકડાઓ પણ આવી રહ્યા છે અને સામે જ ટાટા મોટર્સ આજે 1.71% જેટલું મજબૂત આપણને થતું દેખાયું છે. એનાથી વધારે મજબૂતી M&Mએ બતાવી છે 0.2% જેટલી. તો એક કાઉન્ટર ઓટોનું ટોપ ગેનર્સમાં સામેલ થયું છે, એક ટોપ લૂઝરમાં. કઈ રીતે ઓટો સ્પેસને જોવી જોઈએ, કયા કાઉન્ટર ફોકસમાં રહેવા જોઈએ? કાઉન્ટરની વાત કરીએ અત્યારે આ લેવલ પર જે પ્રમાણે અત્યારે વ્યૂ બની રહ્યો છે, નો ડાઉટ ટાટા મોટર્સ M&M બધામાં આજે સારી તેજી આપણને જોવા મળી છે. મોમેન્ટમ સારી જોવા મળી છે. સામે મારુતિમાં આજના દિવસમાં મેજર ઘટાડો જોવા મળ્યો છે અને આ ઘટાડો હજુ પણ એક્સટેન્ડ થાય એવું લાગી રહ્યું છે. M&M આજના દિવસમાં જોવા જઈએ તો 2% ઉપરના ઉછાળા સાથે આપણને ક્લોઝિંગ આવતા જોવા મળ્યું છે. ઇવન ઓવરઓલ ટાટા મોટર્સની બી વાત કરીએ તો એમાં પણ 470ની અરાઉન્ડ ક્લોઝિંગ, એમાં પણ 2% ઉપરનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. સામે સાઈડ મારુતિ 3.3% નીચે હતો. એટલે આ જે મોમેન્ટમ છે એનાથી ગભરાવાની જરૂર નથી. મારુતિમાં જે પ્રમાણે અત્યારે આપણે ક્લોઝિંગ આવતા જોવા મળ્યું છે 15,634ના લેવલ પર, મને લાગે છે કે હજુ પણ ઘટાડો એક્સટેન્ડ થઈ શકે છે. કેમ કે ઓવરઓલ જોવા જઈએ તો એક બેરિશ ઇન્ડિકેશન અત્યારે આ લેવલ પર મને મળતા જોવા મળી રહ્યું છે. અને આ બેઝ પર 15,000 ને 15,000 જો બ્રેક કરે તો 14,000 સુધીના પણ લેવલ આપણને આવતા જોવા મળી શકે છે. મારુતિમાં જે વ્યૂ છે અત્યારે નેગેટિવ સાઈડનો છે, પણ હા સામે સાઈડ TMPV અને M&Mની વાત કરીએ તો બંને કાઉન્ટર્સમાં જે વ્યૂ છે અત્યારે પોઝિટિવ સાઈડનો છે. M&M જે અત્યારે 35,33ના લેવલ પર છે, એવું લાગી રહ્યું છે કે ઉપર આપણે 350 સુધી 350 જો બ્રેક કરે તો 4,000 સુધીના લેવલ આપણને M&Mમાં આવતા જોવા મળી શકે છે. અને ટાટા મોટર્સની વાત કરીએ જે 470 પાસે અત્યારે ટ્રેડ કરતો આપણે જોવા મળી રહ્યું છે. એમાં પણ આવનારા દિવસોમાં જોવા જઈએ તો 430 અને જો બ્રેક કરે તો 445 સુધીના લેવલનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. તો M&M અને ટાટા મોટર્સમાં નો ડાઉટ વ્યૂ પોઝિટિવ સાઈડનો છે. મારુતિમાં હજુ પણ એક કરેક્શનનું એક્સપેક્ટેશન રાખીને ચાલી શકીએ આપણે. ઓકે, તો મારુતિમાં સેલ સાઇડ રહેવાની સલાહ છે. અહીંયા કરેક્શન આપણે જોઈ રહ્યા છે અને વાત કરી લે M&Mની તો ત્યાં ખરીદારી તરફ રહી શકો છો 4,000 સુધીના ટાર્ગેટ માટે. અને ટાટા મોટર્સમાં પણ પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યું છે. 430-445ના ટાર્ગેટ અહીંયા આગળ પણ બની શકે છે. તો આપણે અહીંયા આગળથી ઓટો સ્પેસની વાત કરી.
હવે એફએમસીજીની વાત કરી લઈએ, કારણ કે અહીંયા ટાટા કન્ઝ્યુમર 3.5% મજબૂતી સાથે આપણને આજે બંધ થતો જોવા મળ્યો છે. તો આઈટીસી જેવા કાઉન્ટર નેગેટિવ સાઇડ બંધ થયા છે. એચયુએલમાં પણ 5% ઘટાડો હતો. આઈટીસી જેનો મેં ઉલ્લેખ કર્યો ત્યાં 1.5% દબાણ બનતું જોવા મળ્યું છે. એફએમસીજી સેક્ટરના કાઉન્ટર્સમાંથી કયું કાઉન્ટર પર આપની સલાહ બનશે, કુનાલજી? એફએમસીજી કાઉન્ટરની વાત કરીએ, અત્યારે આ લેવલ પર જે વ્યૂ અત્યારે એફએમસીજી કાઉન્ટરમાં બનતો જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે એફએમસીજી કાઉન્ટર્સ ટ્રેડ કરી રહ્યા છે, મારો વ્યૂ પર્ટિક્યુલર કાઉન્ટર્સમાં ઓવરઓલ એફએમસીજી કાઉન્ટર્સની ખાસ કરીને વાત કરીએ અને એમાં પણ સિલેક્ટેડ કાઉન્ટર્સની વાત કરીએ તો જીએસટી પછી એક સારો એવો ઉછાળો આપણને જોવા મળ્યો હતો. એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસમાં ગોદરેજ સીપી, ડાબર, ટાટા કન્ઝ્યુમર્સ દરેક કાઉન્ટર્સમાં અત્યારે મોમેન્ટમ પોઝિટિવ સાઈડની આપણે જોવા મળી છે. વ્યૂ મારો અત્યારે એક બે કાઉન્ટર્સને લઈને પોઝિટિવ સાઈડનો છે. સૌથી પહેલા એમાં વીબીએલની હું ચર્ચા કરીશ, કેમ કે જીએસટીના ન્યૂઝ આવ્યા પછી સૌથી વધારે કરેક્શન આપણને આ કાઉન્ટરમાં આવતું જોવા મળ્યું છે અને જે પ્રમાણે અત્યારે આ લેવલ પર કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, વ્યૂ મારો અત્યારે પ્રેઝન્ટ લેવલની ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે. 474 ની અરાઉન્ડ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. 450 ની અરાઉન્ડ એક એસએલ અહીંયા મેન્ટેન કરીને ચાલીસ અને જે પ્રમાણે ત્યાં મોમેન્ટમ આપણને અહીંયા જોવા મળી રહે છે, જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, ઉપલા મધાડે 494 અને 494 જો બ્રેક કરે તો 525 સુધી આપણને લેવલ એઝ અ કાઉન્ટર આ ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. અને એટલું જ નથી, ખાસ કરીને ટાટા કન્ઝ્યુમરની પણ અત્યારે આ લેવલ પર વાત કરીશું. જે વ્યૂ અત્યારે ટાટા કન્ઝ્યુમરમાં બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારે ટાટા કન્ઝ્યુમરે આજના દિવસમાં આપણને મોમેન્ટમ બતાવી છે, બ્રેકઆઉટ આપણને અહીંયા આવતું જોવા મળ્યું છે. કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનનું વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનું અત્યારે આ લેવલ પર મેન્ટેન કરીને ચાલીસ. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, લોઅર લેવલ પર જે ટાર્ગેટ અત્યારે આપણે આવતો જોવા મળ્યો, લોઅર લેવલ પર જે આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું 1140 નો રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 1240 નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો પછી 1315 નો બીજો ટાર્ગેટ પણ આપણે આમ આવતો જોવા મળી શકે. ઓવરઓલ વ્યૂ અત્યારે આ લેવલ ટાટા કન્ઝ્યુમરમાં પોઝિટિવ સાઈડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો એફએમસીજીમાંથી બે કાઉન્ટરની અહીંયા કરતી આપણે ઇન ડિટેલ વાત કરી છે. વીબીએલ વરુણ બેવરેજીસમાં પોઝિટિવ વ્યૂ ખરીદારી કરીને ચાલી શકો છો. 450નો એસએલ ધ્યાને રાખો. 494નો ટાર્ગેટ અને એ ક્રોસ થાય છે તો 525 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરી શકો છો. અને ટાટા કન્ઝ્યુમર ઉપર પણ એક ખરીદારીની સલાહ મળી રહી છે. 1140નો સ્ટોપલોસ તમારે મેન્ટેન કરવાનો રહેશે અને 1315ના ટાર્ગેટ બની શકે છે. ફર્સ્ટ ટાર્ગેટ 1240નો અને એના ક્રોસઓવર પછી 1315ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ આપણે એફએમસીજી સેક્ટરની પણ વાત કરી છે. પણ હવે આજે આપનો જે ટોપ નિફ્ટીનો ગેનર રહ્યો છે શ્રીરામ ફાઇનાન્સ, એની વાત કરી લઈએ. 6.25% જેટલું મજબૂત આ કાઉન્ટર અહીંયા કરતી થયું છે. પરિણામોની ઇમ્પેક્ટ, નંબર્સની ઇમ્પેક્ટ ચોક્કસપણે છે. કઈ રીતે તમે આ કાઉન્ટરને જોઈ રહ્યા છો? શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ, ટોપ ગેનર જરૂરથી છે અને છેલ્લા ઘણા દિવસથી આપણને સારી મોમેન્ટમ શ્રીરામ ફાઇનાન્સમાં આવતી જોવા મળી રહી છે. પર્ટિક્યુલરલી 796ના લેવલ પર કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. ઉપલા મથાળે જોવા જઈએ તો 800ની અરાઉન્ડનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે અને વ્યૂ મારો પોઝિટિવ સાઈડનો છે. જે દિવસે 800ની ઉપરનું ક્લોઝિંગ આપણે આ કાઉન્ટર બતાવશે, એના પછી આપણે 940 સુધીના પર લેવલ આ કાઉન્ટર બતાવે એવું લાગી રહ્યું છે. ઓવરઓલ જે વ્યૂ છે પોઝિટિવ સાઈડનો છે. ગભરાવાની કોઈ જરૂર નથી. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો નહીં રહે. તમારી પાસે જો ઓલરેડી પોઝિશન હોય તો તમે એક વખત હોલ્ડ કરીને ચાલી શકો છો. પહેલું 800ની ઉપરનું ક્લોઝિંગ 940 સુધીના ટાર્ગેટ આપણે આમાં આવતા જોવા મળી શકે. આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક્સ પર આપની પસંદગી બની રહી છે? ટ્રેડિંગ કોલની વાત કરીએ, અત્યારે આ લેવલ પર જે વ્યૂ અત્યારે બની રહ્યો છે, ખાસ કરીને ટાટા કન્ઝ્યુમર પર બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને કાઉન્ટરમાં જોવા મળી રહી છે. ટાટા કન્ઝ્યુમરની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે અને ઓવરઓલ ટાટા કન્ઝ્યુમર જોવા જઈએ તો કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનનું બ્રેકઆઉટ પણ આપણને ટાટા કન્ઝ્યુમરમાં આવતા જોવા મળ્યું છે. 1157ની અરાઉન્ડ ટાટા કન્ઝ્યુમરનો આપણને ક્લોઝિંગ આવતા જોવા મળ્યું છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. લો લેવલ પર આપણે અહીંયા 1140નો એક એસએલ મેન્ટેન કરીને 40 અને વ્યૂ અત્યારે ટાર્ગેટની વાત કરીએ તો 1240નો પહેલો ટાર્ગેટ છે, જે આપણને જોવા મળી શકે. 1240 જો બ્રેક કરે છે તો પછી ઉપરમાં 1315 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણે આમાં આવતા જોવા મળી શકે. એટલે સૌથી પહેલો જે કોલ છે એ છે ટાટા કન્ઝ્યુમર. અને બીજો જે કોલની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે, ખાસ કરીને એમએનએમ પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે.
આપણે એમએનએમની ઓલરેડી ચર્ચા કરી ચૂકી છે, બટ અગેન એક વખત લેવલ વાઇઝ વાત કરી લઈએ. નંબર ઘણા સારા આવેલા છે મંથ ઓન મંથ બેસિસ પર, અને જોવા જઈએ તો ટાઈમિંગ માટે બુલિશ રિવર્સલ ફોર્મેશન પણ એમએનએમ બતાવેલું છે. તો એમએનએમ પર અત્યારે આ લેવલ પર પ્રેશર લેવલથી ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 3548 ની અરાઉન્ડ ખરીદી કરીને ચાલીશું. એસએલની વાત કરીએ તો લોઅર લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું 3480 નો રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 3600 નો પહેલો ટાર્ગેટ, અને 3600 જો બ્રેક કરે છે તો પછી તમને ઉપરમાં ક્યાંક ને ક્યાંક 3680 સુધી 3690 સુધીના પણ લેવલ એઝ ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. સો એમએનએમ અને ટાટા કન્ઝ્યુમર બંને અહીંથી ખરીદારી કરીને ચાલવાની સલાહ. ઓકે, તો આજના કુનાલજીની પસંદગીના બે ટ્રેડિંગ કોલ પર ફરીથી નજર કરી લઈએ. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ પર ખરીદારી કરીને ચાલી શકો છો. 1140નો સ્ટોપ લોસ અને 1240 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની ચૂકે છે. એમએનએમની વાત કરી લઈએ, અહીંયા પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 3480નો સ્ટોપ લોસ, 3600 અને 3690ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી પણ ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ અહીંયા આગળથી ખાસ કરીને ટ્રેડિંગ કોલ્સની આપણે વાત કરી છે. બેન્ક્સની પણ આપણે વાત કરી લઈએ. આજે આપણે પ્રાઇવેટ બેંકમાં થોડું ફ્લેટિશ મોમેન્ટમ રહેતા જોયું, પણ પીએસયુ બેંકમાં સારી મજબૂતી આપણને આવતા દેખાય છે. બેંક ઓફ બરોડામાં ઘણી સારી મજબૂતી હતી. એસબીઆઈ પોઝિટિવ સાઇડ હતો. બેન્ક્સમાંથી આપની સલાહ કઈ રીતની રહેશે કુનાલજી? બેન્કિંગની વાત કરીએ, આજના દિવસમાં પીએસયુ બેંકમાં ઘણી સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે, અને ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રમાણે આજના દિવસમાં પરફોર્મન્સ આવતું ખાસ જોવા મળ્યું છે, પીએનબી છે, બેંક ઓફ બરોડા છે, એસબીઆઈ છે, દરેકે દરેક ફ્રન્ટ પર એક સારી મોમેન્ટમ આપણને બેંકોમાં જોવા મળી છે. અને એમાં નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો અત્યારે આ તરફથી નથી બની રહી, કેમ કે રિસ્ક એટલું ફેવરેબલ નથી. પણ જો ઓલરેડી પોઝિશન હોય પીએસયુ બેંકમાં આ લેવલ પર, તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. મને લાગે છે કે પ્રેઝન્ટ લેવલથી હજુ પણ સારી એવી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે પીએસયુ બેંકમાં રાખી શકીએ. બેંક ઓફ બરોડા જે આજના દિવસમાં 291 ની અરાઉન્ડ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. આજના દિવસમાં 52 વીક હાઈ પર બનાવેલું છે, અને જોવા જઈએ તો સારા એવા રિટર્ન પણ પોસ્ટ કરેલા છે. વ્યૂ મારો ઉપરમાં 300 થી લઈને 310 ના લેવલ સુધીનો બેંક ઓફ બરોડામાં બની રહ્યો છે. ઇન્ડિયન બેંકની વાત કરીએ 882 ની અરાઉન્ડ એનું પણ ક્લોઝિંગ છે. એ પણ આજે 3% ના વિનિંગ મોમેન્ટમ સાથે આજના દિવસમાં ક્લોઝ આવતું આપણને જોવા મળ્યું છે. 882 એમાં પણ જોવા જઈએ તો 52 વીક હાઈ કાઉન્ટર બનાવી દીધું છે, ને એમાં પણ જોવા જઈએ તો જે વ્યૂ બની રહ્યો છે ઉપલા 18 910 ના 910 બ્રેક તો 935 સુધીના લેવલ એમાં પણ જોવા મળી શકે છે. કેનેરા બેંક જે 140 ની અરાઉન્ડ છે, એમાં પણ 2% ઉછાળો આપણને જોવા મળ્યો છે. 100 ડેઝ એમએની ઉપર ચાલે છે, 200 ડેઝ એમએની ઉપર ચાલે છે. ઓલ ટાઈમ હાઈ અનચાર્ટેડ ટેરેટરીમાં છે. એમાં પણ જોવા જઈએ તો પ્રેશર લેવલથી 6-7% ઉછાળો આપણને જોવા મળી શકે. તો જેટલી પણ પીએસયુ બેંક કાઉન્ટર્સ છે, દરેકે દરેક કાઉન્ટર્સમાં એક પોઝિટિવ મોમેન્ટમ પણ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. વ્યૂ અત્યારે એક્ઝિસ્ટિંગ પીએસયુને હોલ્ડ કરીને ચાલવાનો બની રહ્યો છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ હાલ પૂરતી નથી. ઓકે, તો પીએસયુ બેંકમાં જો તમારી પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલો. આ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. ઇન્ડિયન બેંક માટે 910 935 સુધીના ટાર્ગેટની આપણે વાત કરી. કેનેરા બેંક માટે પણ હોલ્ડ કરવાની સલાહ અહીં આગળથી બની રહી છે. તો આ પીએસયુ બેંક ઉપર આપણે ખાસ કરીને કુનાલજીનો વ્યૂ લીધો છે. વધારે ચર્ચા કરીએ રિયલ એસ્ટેટના સ્ટોકની આપણે વાત કરીએ. અહીંયા આજે એક સારી મજબૂતી આવતી જોવા મળી. ફોનિક્સ મિલનું કાઉન્ટર જે છે 4% જેટલું મજબૂત હતું. ડીએલએફ, લોધા આ બધા 3-3%, 2.5%ની આસપાસ મજબૂત થતા કાઉન્ટર રહ્યા છે. રિયલ એસ્ટેટમાંથી આપનો ફોકસ ક્યાં બની રહ્યો છે અને અહીંયાથી કયા કાઉન્ટર પસંદ આવી રહ્યા છે? છેલ્લા ઘણા દિવસથી રિયલ એસ્ટેટ કાઉન્ટર્સમાં એક સારી એવી મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે. લોડાની વાત કરીએ, ડીએલની વાત કરીએ, ઓબેરોઈ રિયાલ્ટીની વાત કરીએ, ફિનિક્સની વાત કરીએ, દરેકે દરેક કાઉન્ટરે સારું પરફોર્મ કર્યું છે. પણ ખાસ કરીને જો વાત કરીએ લોડા, તો તમે જુઓ કે જે રેન્જમાં મોમેન્ટમ હતું એનું પણ બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું છે. 1235 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. ઉપલા મથાડી 1320 જો બ્રેક કરે તો પછી 1400 સુધીના પણ લેવલ એઝ ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે છે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. 1190 ના એસએલની સાથે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. 1235 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 1190 ના એસએલની સાથે પોઝિશન બનાવો. 1270 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો ભાઈ 1325 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. ઓવરઓલ પોઝિટિવ વ્યૂ મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. લોડા ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે.
ઓકે, તો લોઢામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ આકૃતિ બનતી જોવા મળી રહી છે. કુનાલજી, આઈટી કાઉન્ટર્સમાં શું કરવું જોઈએ? ટીસીએસ આજના એક ટોપ લૂઝરની અંદર સામેલ થતો આપણને જોવા મળ્યો હતો. ઇન્ફોસિસ 5% મજબૂતી સાથે કામકાજ કરી રહ્યો હતો અને એચસેલ ટેક ઉપર પણ નજર કરીએ તો ત્યાં પણ એક ફ્લેટિશ મોમેન્ટમ રહ્યું છે. આઈટીમાંથી કયા કાઉન્ટર ફોકસમાં રાખવા જોઈએ અને શું કરવું જોઈએ? પેલા આઈટી કાઉન્ટર્સની વાત કરીએ ત્યારે તો ટ્રેડિંગના લિહાઝથી આઈટી કાઉન્ટર્સમાં તો અત્યારે કોઈ પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી, કેમ કે તમે જુઓ કે ટ્રેડિંગને લઈને કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે આઈટી કાઉન્ટર્સમાં આપણને નથી જોવા મળી રહી. પણ હા, હું જરૂરથી કહીશ કે જો લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશનને લઈને જો આઈટી કાઉન્ટર્સ પર ફોકસ કરીને ચાલવું હોય તો ડેફિનેટલી ઇન્ફોસિસ જે આજના દિવસમાં 1486 અરાઉન્ડ ક્લોઝ આપણને આવતું જોવા મળ્યું છે. ટેકેમ જે અત્યારે 1420 અરાઉન્ડ છે. ટીસીએસ જે 3020 અરાઉન્ડ છે. વ્યૂ ટોટલી અત્યારે પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. બટ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે હું છેલ્લા ઘણા દિવસથી આઈટી કાઉન્ટર્સને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપું છું, પર્ટિક્યુલરલી ફોર ટ્રેડિંગ પર્સપેક્ટિવ. બટ હા, પોર્ટફોલિયો ક્રિએશન માટે આ કાઉન્ટર્સ ઘણા સારા લાગી રહ્યા છે અને બધા જ કાઉન્ટર્સ અત્યારે આ લેવલ પર બોટમ પર ટ્રેડ કરી રહ્યા છે. તો વ્યૂ અત્યારે આઈટી કાઉન્ટર્સમાં પોઝિટિવ સાઈડનો છે. વ્યૂ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પોઝિશન જમા કરીને ચાલવાની સલાહ રહેશે આઈટી કાઉન્ટર્સમાં. ઓકે, તો આઈટી કાઉન્ટર્સને પણ આપણે વાત કરી લીધી. ઇન્ડસ ટાવર આ સ્ટોકની અંદર આજે આપણને 5% અપમૂવ આવતી જોવા મળી છે. આના ચાર્ટ કેવા લાગે છે? અહીંયા તમારો સલાહ વ્યૂ કઈ રીતનો રહેશે? વેલ, ઇન્ડસ ટાવરની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર રિસન્ટલી જે ન્યૂઝ આવ્યા હતા એજીઆરને લઈને અને એને લઈને એની એક ઇમ્પેક્ટ આપણને ઇન્ડસ ટાવર પર આવતી જોવા મળી હતી અને ઘટાડો પણ આપણે ઇન્ડસ ટાવર પર જોવા મળ્યો હતો. વ્યૂ અત્યારે આ લેવલ પર ઇન્ડસ ટાવરમાં જોવા જઈએ તો પોઝિટિવ સાઈડનો થઈ રહ્યો છે, એમાં કોઈ બેમત નથી. એક સારી બાઉન્સબેકનું એક્સપેક્ટેશન આપણે આ કાઉન્ટરમાં રાખી શકીએ. આજના દિવસમાં જોવા જઈએ તો 5%ની મોમેન્ટમ આપણને જોવા મળી છે. 382 અરાઉન્ડ આ કાઉન્ટર ટ્રેડ કરે છે. 362 નો એક એસએલ અહીંયા મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરલા મથાળી 400 ને 400 જો બ્રેક કરે તો 425 સુધીના લેવલ એઝ ટાર્ગેટ આપણને આમાં આવતા જોવા મળી શકે. ઓવરઓલ વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. પોઝિટિવ વ્યૂ, ખરીદારી કરીને ઇન્ડસ ટાવરની અંદર ચાલી શકો છો. અને વોડાફોન આઈડિયાની પણ વાત કરી લઈએ. અહીંયા સુપ્રીમ કોર્ટ તરફથી જે રીતના અપડેટ આવતી જાય છે એ તરફના મૂવ્સ આવતા દેખાઈ શકે છે. આજે રાહત મળતા ફરી એક વખત 9% અપમૂવ આવતી જોવા મળી છે. આ સ્ટોકમાં શું કરવું જોઈએ? વેલ, ઇન્ડસ ટાવરની વાત કરીએ તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. કોઈ ખાસ વ્યૂ અત્યારે ઇન્ડસ ટાવરમાં નથી બની રહ્યો. જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે, હું કહીશ કે અવોઇડ કરી વધારે સારું રહેશે. કેમ કે જ્યારે જ્યારે ન્યૂઝ આવે છે આઈડિયામાં ખાસ કરીને તો ત્યારે આપણને મોમેન્ટમ જોવા મળે છે. બટ ફંડામેન્ટલ જેવું કાંઈ બચ્યું નથી અત્યારે કાઉન્ટરમાં અને હેવી ડેટ રિટર્ન કંપની છે. સો જો પ્રોફિટ મળે છે તો એક્ઝિટ કરીને ચાલવાની સલાહ છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે હાલ પૂરતી નથી. ઓકે, તો અહીંયાથી વોડા આઈડિયાને અહીંયા કરતી અવોઇડ કરીને ચાલો આ જ અહીંયા કરતી સલાહ બનતી જોવા મળી રહી છે. અને કુનાલજી, આ સાથે જ સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? એટલે જેટલા પણ સ્ટોકની વાત કરી છે એ સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.